જિલ્લામાં જ્યાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે। બનાસકાંઠાની જે ધાનેરા છે ત્યાં ધાનેરાની સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મામલતદાર પ્રાંત કચેરી, જનસેવા કેન્દ્ર કચેરી તમામના પટાંગણમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। પ્રી મોન્સૂનની કામગીરીના દાવા વચ્ચે સરકારી કચેરીઓમાં જ ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, અલગ અલગ સરકારી કચેરીઓના આ દ્રશ્યો છે, જ્યાં અરજદારો પહોંચે તો તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવી શકે છે। અલગ અલગ કચેરીના આ દ્રશ્યો, જ્યાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, જનસેવા કેન્દ્ર કચેરીએ પણ આ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તમામ કચેરીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। ધાનેરાની સરકારી કચેરીઓમાં પાણી ભરાતા અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। પ્રી મોન્સૂનની કામગીરીના દાવા વચ્ચે સરકારી કચેરીઓમાં જ ઘૂંટણસમા પાણી ભરાયા છે। પડેલ 3.25 ઇંચ વરસાદમાં સરકારી કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે મામલતદાર ઓફિસ હોય, તાલુકા પંચાયત હોય કે જનસેવા કેન્દ્ર, તેના પટ આંગણમાં જે પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે મોડી રાત્રેથી વહેલી સવારે જે વરસાદ છે તે વરસાદ જોવા મળ્યો હતો। જો કે વહેલી સવારે 6 થી 8માં 2 કલાક ધોધમાર વરસાદ ખાબક્યો। 98 mm જેટલો અહીં વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં દિવસ દરમિયાન હજારો અરજદારો પણ અહીં આવતા હોય છે, પરંતુ જે રીતે સરકારી કચેરીમાં જ પાણી ભરાતા ક્યાંક જે અરજદારો છે તે મુશ્કેલીમાં મુકાય છે, સાથે સાથે કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે। કારણ કે જે રીતે વરસાદી પાણી છે તે સરકારી કચેરીના જ કમ્પાઉન્ડમાં ભરાતા ક્યાંક વહીવટીય તંત્રની પણ પોલ ખુલી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જનસેવા કેન્દ્ર છે, જનસેવા કેન્દ્રના પટ આંગણમાં હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી આ પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો સરકારી કચેરીઓના જ આ દ્રશ્યો છે, જ્યાં બનાસકાંઠાના ધાનેરામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક કચેરીઓ જ જળમગ્ન બની છે। બનાસકાંઠાના ધાનેરાના આ દ્રશ્યો વહેલી સવારથી